નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર મહાનગરપાલિકાનો એક પ્રોજેક્ટ કંસારા નાળાના શુદ્ધિકરણની વાત હતી। 25 વર્ષ થયા છે, તેમ છતાં આ પ્રોજેક્ટ હજી પૂરો થયો નથી। ત્યાં મનપાના શાસકોએ એક નવો દાવ નાખ્યો છે। ભાવનગરના જે બોરતાવનું ઓવરફ્લોનું પાણી છે એ પસાર થતું હોય છે। આમ તો સામાન્ય રીતે ગઢેચી નાળું કહેવામાં આવતું હતું, પણ તો અત્યારે શબ્દ વાપરવામાં આવે છે ગઢેચી નદીનું શુદ્ધિકરણ। અંદાજિત 69 કરોડ રૂપિયાના ખર્ચે આ ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ જે નદી છે એના બંને છેડે કહી શકાય કે 1.5 લાખથી વધુ લોકો છે એ અહીંયા વસવાટ કરે છે। તેમના જે મકાનો છે હટાવવા માટેની નોટિસ આપવામાં આવી છે। મનપા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે। કોંગ્રેસે આ જે મકાન હટાવવાની જે વાત છે તેની સામે વિરોધ ઉઠાવ્યો છે। આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ભાવનગર મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું છે। જિલ્લા કલેક્ટરની કચેરીએ ગયા, ત્યાં પણ તેમણે આવેદનપત્ર આપ્યું છે। આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી આ લોકોની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ મકાનો અહીંથી હટાવવા ન જોઈએ, એટલા માટે કે આ જે લોકો છે એ 50 કે 80 વર્ષોથી અહીંયા વસવાટ કરી રહ્યા છે। આ જે વિસ્તાર છે આમ તો બોરતાવનું પાણી નીકળતું હતું એટલે ગઢેચી નદી નામ આપવાનું, પણ તો આ વિસ્તારમાં ડ્રેનેજ હતી નહીં અને એના કારણે જે ડ્રેનેજનું ગંદુ પાણી છે એ આ નાળામાં જતું હતું અને ગઢેચી નાળું શુદ્ધિકરણ માટે હવે મનપાના તંત્રએ કામગીરી શરૂ કરી છે। ત્યારે આગામી દિવસોમાં આ જે શુદ્ધિકરણની વાત છે એ કઈ રીતે પ્રોજેક્ટ પૂરો થશે, વિરોધનો વંટોળ છે ક્યાં જઈને અટકશે, એ બધી જ વાત સમય આવે ત્યારે ખબર પડશે। આ તો દુઃખી રેલી જે આપણો રાજા 1815નો ધણી જે પોતાનું સ્વતંત્ર ભારતમાં પોતાનું રજવાડું આપી દેતો હોય એની પ્રજા આજે દુઃખી થઈ રહે છે। આજે મહારાજા સાહેબને લોકો યાદ એટલા માટે કરે છે કે આ 50 વર્ષથી આ લોકો રહે છે અને મહારાજા સાહેબે આપેલી આ જગ્યાઓ છે। આજે હું તમને કહું, કંસારા શુદ્ધિકરણની વાત કરતા હતા, છેલ્લા 25 વર્ષમાં મોટો પ્રોજેક્ટ આખા દેશમાં કોઈ એવો પ્રોજેક્ટ નથી જેના 3 વાર ખાતમુહૂર્ત થાય, જેના 3 વખત અલગ અલગ નામ આપવામાં આવે। કંસારા શુદ્ધિકરણથી માંડી કંસારા સજીવીકરણ નામ આપે અને છતાં હજી બાકી છે। ત્યાં ઝાડવા ઉગી ગયા છે, ત્યાં ડ્રેનેજ લાઈન। હવે તો પરિસ્થિતિ એવી કંસારામાં આજુબાજુના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાણું છે, ત્યારે હવે નવું પાછું લાવ્યા છે ગઢેચી શુદ્ધિકરણ। અરે બહુ વાત છે, ભાવનગરનો વિકાસ થાય, અમે બધા રાજી છીએ, પણ લોકોના મકાન પાડીને આપણે વિકાસ કરવો છે। હું એવું માનું છું કે બહુ ખરાબ થઈ રહ્યું છે। અમારી આરે એવા 2-4 માજી હતા, એક માજીને આંખ નથી, એક માજી હાલી નથી શકતા, એ એટલા માટે રડતા રડતા જે આવ્યા છે કે પોતાના મકાન વગરના થવાના છે। માવજીભાઈ, તમે પણ આ મામલે રજૂઆત કરો છો, શું કે આ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બે મોટા બણગા ફૂકે કે ગરીબ માણસોને અમે વડાપ્રધાન આવાસ યોજનામાં મકાનો આપશું, પણ ગરીબ માણસો જે 1800 થી 2000 અમે સર્વે કર્યો છે કે બે છે ફૂલસરથી ચિત્રાથી માંડી અને ધોબી ઘાટ અને કંસારા બજારના છે ગઢેચી વડલા, આ મિલની સાલી, મોતી તળાવ, આમાં ગરીબ માણસો રહે છે। છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાના ટેક્સ ભરે છે અને સરકાર બણગા ફૂકે છે ગરીબોને મકાન આપશું। અમારી તો આ તમારા માધ્યમથી વિનંતી છે કે તમારા મકાન નથી આપતા, પણ જે બનાવવાથી તોડો નહીં એવી અમે વિનંતી કરવા આવ્યા છીએ। અને આગામી દિવસોમાં જો મકાન તોડશે તો અમે ભેગા રહીને ટ્રાફિક જામ કરશું, કોઈને હાલવા પણ નહીં દઈએ। તમે પણ આ લડતમાં જોડાશો, શું કહેશો આગામી દિવસો? અમે અગાઉની વાત કરું તો 1 વર્ષ પહેલાં જ્યારે કમિશનર શ્રી હતા વર્ષ પહેલાં, ત્યારે અમને વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી હતી ગટર માટે। અમે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી। વૈકલ્પિક વ્યવસ્થા અમે કરી આપી હોય તો 1 વર્ષ પછી શું કામ? તમે સમજો, આ રાજાશાહી સમયના લોકોને 50-60 વર્ષથી 3 પેઢીના સપનાથી આ લોકો અહીંયા રહે છે, એમને કેટલા સપના જોયા છે। તો અત્યારે તમે સીધા સરકારનું સૂત્ર હતું, ઇન્દિરાજીની સરકારનું હતું ગરીબી હટાવો, આ સરકારનું સૂત્ર છે ગરીબો હટાવો। આ વસ્તુ ચાલે નહીં। આગામી દિવસોમાં આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે 5 થી 7 હજાર લોકોની રેલી લઈને આવ્યા છીએ, રજૂઆત કરી છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપો અથવા આ જે ડ્રેનેજ પ્રોજેક્ટ તમારો છે એ તમે જે અત્યારે છે એમાં પૂરો કરો। અને જે ઘર પાડવાનું આવ્યું છે તો મારું એટલું જ કહેવાનું છે કે તમે ઘર પાડો છો તો સામે માણસો 800 કરતાં પણ વધારે માણસો 800 ઘર કરતાં પણ વધારે ઘર જઈ રહ્યા છે, તો ત્યારે એટલું જ કહેવાનું કે સામે ઘર આપો અને એ લોકોને વ્યવસાય આપો। તમે ઘર પાડશો તો એ આટલી બધી વસ્તી જશે ક્યાં? અને અત્યારે ઘર પાડવાની નોટિસ આવી છે ત્યારથી ભાડે આપનાર પણ ભાડું વધારી રહ્યા છે, જ્યારે રોજગારી એટલી મળતી નથી।
છોકરાઓને શિક્ષણમાં પણ પ્રોબ્લેમ થશે. અને અત્યારે ધોરણ 10ની અને 12ની પરીક્ષા જી નીટ ગુજકેટની પરીક્ષા આવી રહી છે, તો પછી એમાં બી છોકરાઓને પ્રોબ્લેમ થશે. અને બીજું એવું કે જ્યારે સરકારી નોકરી પણ મળતી નથી, માણસો એની પણ તૈયારી કરે છે. ગરીબના છોકરાઓ પરીક્ષા આપે છે, પરીક્ષામાં પેપર ફૂટી જાય છે, એ લોકો તૈયારી કરે છે, મા બાપ ગરીબો છે. તો તમે ગરીબી હટાવો, ગરીબો ના હટાવો, કેમ કે ગરીબો હટાવશો તો પછી જે વોટ આપે છે એ માણસો નહીં રહે અને સરકાર સારી રીતે નહીં ચાલી શકે. એટલે મારું એટલું જ કહેવાનું છે કે તમે માણસોને વ્યવસાય આપો અને એમને ઘરની વ્યવસ્થા કરી આપો. તો નદીની બાજુની જગ્યા તો કોર્પોરેશનની હોય ન શકે પર્ટિક્યુલર નોટિફાઈડ એરિયા પ્રમાણે, તો એ ડિમોલિશન કરીને કબજો કઈ રીતે લઈ લેશે અને કઈ રીતે બ્યુટિફિકેશન કરે છે. એટલે આપણે ખાસ વિનંતી છે સ્ટેટ મહારાજા સાહેબના વંશજોની સેવા કરતા હતા. જૂનો પેલેસ એટલે સરિતા સોસાયટી એ આપેલું છે. એની પાસે દસ્તાવેજ કઈ રીતે હોય? મહારાજા સાહેબ પાસે દસ્તાવેજ આપણે માંગીએ કે કઈ રીતે યોગ્ય છે? યુવરાજ સાહેબ પાસે દસ્તાવેજ માંગીએ પેલેસ તમારા બાપુએ કોને તમને દસ્તાવેજ કરી દીધો, તો યુવરાજ સાહેબ દસ્તાવેજ આપે તમારા બાપની માલિકીની છે. મહારાજા સાહેબના વંશજોની સેવા કરતા હતા. જૂનો પેલેસ એટલે સરિતા સોસાયટી એ આપેલું છે. એની પાસે દસ્તાવેજ કઈ રીતે હોય? મહારાજા સાહેબ પાસે દસ્તાવેજ આપણે માંગીએ કે કઈ રીતે યોગ્ય છે? યુવરાજ સાહેબ પાસે દસ્તાવેજ માંગીએ પેલેસ તમારા બાપુએ કોને તમને દસ્તાવેજ કરી દીધો, તો યુવરાજ સાહેબ દસ્તાવેજ આપે તમારા બાપની માલિકીની છે. મહારાજા સાહેબના વંશજોની સેવા કરતા હતા. જૂનો પેલેસ એટલે સરિતા સોસાયટી એ આપેલું છે. એની પાસે દસ્તાવેજ કઈ રીતે હોય? મહારાજા સાહેબ પાસે દસ્તાવેજ આપણે માંગીએ કે કઈ રીતે યોગ્ય છે? યુવરાજ સાહેબ પાસે દસ્તાવેજ માંગીએ પેલેસ તમારા બાપુએ કોને તમને દસ્તાવેજ કરી દીધો, તો યુવરાજ સાહેબ દસ્તાવેજ આપે તમારા બાપની માલિકીની છે. એમને અમારી ક્યારેક પરિચય કરો, જેમ સાહેબ બોલે છે.